તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ નેશનલ હાઈવે નંબર 64નો વધુ એક બ્રિજ જર્જરિત। આમોદ તાલુકાના નાહિયર ગામ નજીકનો બ્રિજ સમારકામ માંગી રહ્યો છે। તંત્ર ક્યારે જ આપશે? તકેદારી આયોગમાંથી 2022માં ખૂબ જ તકલાદી, નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી બાબતે નાગરિકો દ્વારા એફઆઈઆર કરવાની સુધીની કડક સૂચના આપવામાં આવી હતી। આજ દિન સુધી તંત્ર પણ કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ બ્રિજ જોતા લાગી રહ્યું છે। શું કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી તંત્ર જાગશે? મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? નેશનલ હાઈવે નંબર 64 ખાડી બ્રિજ નાહિયર નજીક વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્રના અધિકારીઓ હાલમાં રોજ ધાધર નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે। ધાધર નદીના બ્રિજ ઉપર કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, તો શું તેમને રસ્તા ઉપર પડતો નાહિયર ખાડીનો બ્રિજ દેખાતો નથી? વાહન ચાલકો દ્વારા પણ તંત્ર અને સરકારને અપીલ કરી અને વિનંતી કરવામાં આવી છે તે વહેલી તકે સમારકામ કરવામાં આવે, નહીં તો બ્રિજની ઉપરથી કોઈ નીચે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મુજપુર ગંભીરા બ્રિજની દુઃખદ ઘટના બાદ ઠેર ગુજરાત રાજ્યમાં બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં આમોદના નાહિયર ખાડી પુલનું ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા સમારકામ ચકાસણી સાથે ક્યારે કરવામાં આવશે? અત્રે ઉલ્લેખનીય છે કે જો સરકારમાં બેસેલા લોકો દ્વારા તંત્ર ઉપર બાજ નજર અને લાલ આંખ નહીં કરવામાં આવે તો સરકારને જનતાને જવાબ આપવાનું ભારે પડશે, તેમ હાલમાં ઠેર ચર્ચાઈ રહ્યું છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ।